હેલો એવરીબડી વેલકમ બેક ટુ ધ અનધર બ્લોગ્સ. તો ગાઈસ હું છું હાલ અત્યારે ઘરે અને વાગ્યા છે લગભગ કેટલા ખબર છે 8-10 મિનિટની વાત છે. અત્યારે હું ઘરે છું, જમવાનું ચાલુ છે મતલબ બનવાનું. અને હું તો ઘરે તો મને થોડુંક કામ યાદ આવી ગયું છે. શું કામ કરવાનું ખબર? મારી જે ફાઇલ જે છે ને ડોક્યુમેન્ટની ફાઇલ છે, બધા કાગળિયા જે એગ્રીમેન્ટ બધું કાગળિયાની ફાઇલ છે બરાબર. નાકે કલરનો હળકો કરી દો કે જે મારી જે જૂની ફાઇલ છે ને, જ્યાં બધા મેં ડોક્યુમેન્ટ મૂક્યા હતા એ થોડીક હરખી કરવાની છે ને. મારે કાગળિયા થોડાક એડ પણ કરવાના છે, કારણ કે હું હાલ બ્રાન્ચમાં આવી ગયો પછી મારે જે એના ડોક્યુમેન્ટ જે બધા ઓફર લેટર બધા હોય બધા ફાઇલમાં મૂકવાના, બધા આડા થડે પડ્યા હશે એને વ્યવસ્થિત રીતે ગોઠવવાના. પણ ફાઇલ ક્યાં પડે એ મને ખબર નથી. ફાઇલ પહેલાં ગોતવી પડશે. થોડોક તો મતલબ આઈડિયા છે કે ફાઇલ ક્યાં પડે છે. કેમ કે જો અહીંયા પડી જશે લગભગ. અહીંયા જો અમારા કબાટ છે, બધું ગાડલા ગોદરા બધું અહીં પડ્યું હોય ને અહીંયા કબાટ છે. અહીંયા ફાઇલ એક પડી હતી. જોઈ જોઈએ આપણે લાઈટ ચાલુ કરવી પડશે. અહીંયા ફાઇલ પડી હતી લગભગ. મારી ફાઇલ મારી ફાઇલ આજે મારી ફાઇલ આ બધા મારા ડોક્યુમેન્ટ બધા મને લગભગ મૂક્યા હતા મેં. જોઈ આજે મારી ફાઇલ છે. આ થોડાક બીજા વધારાના ડોક્યુમેન્ટ છે, આનું કંઈ કામ નથી આપણે બરાબર. પણ કહેવાનો મિનિંગ એમ છે કે આ જે ફાઇલ જે મારી રહી ને એમાં બધા બીજાના ડોક્યુમેન્ટ જે છે ને એ મારે મૂકવાના છે. અમુક ગુરુ ડોક્યુમેન્ટ આની હેઠી હશે, ગાડલાની હેઠી. અને અમુક ડોક્યુમેન્ટ મારા બેગની અંદર છે. બેગ કાંઈ ગયું? આ રહ્યું મારું બેગ. આ બેગમાં થોડાક ડોક્યુમેન્ટ છે. આમાં તો વધારે પડતા ડોક્યુમેન્ટ છે. અમુક ડોક્યુમેન્ટ પાછા ફ્રીજમાં મૂક્યા છે, અમુક ડોક્યુમેન્ટ પર ગાડલા નીચે છે. તો હે ને મારી ડોક્યુમેન્ટ બધા મૂકવાના વ્યવસ્થિત ફાઇલમાં, જેથી કંઈ કદાચ ડોક્યુમેન્ટ જોતો ડાયરેક્ટ એના ફાઇલ જ પકડવાની છે, કે આડું ગોતું ના પડે બીજું એને કાંઈ. તો આ ફાઇલને ખોલીને ડોક્યુમેન્ટ જોઈ જોઈએ બરાબર, જેથી કંઈ હે ને ડોક્યુમેન્ટ બધા આપણે જો છે. મારા કોલેજનું સર્ટિફિકેટ, બીજા બધાના ડોક્યુમેન્ટ છે. પહેલાં તો મારે છે ને આ ડોક્યુમેન્ટ ને એ બધા હરખા પેલા કાઢવા પડશે. કાઢી પછી મારે જે છે ને એને પેલા લાઈન ટુ લાઈન મૂકવાના. પછી એને વ્યવસ્થિત રીતે મતલબ મૂકીશ. એટલે હવે મારે મિનિમમ તો કલાક તો હોય જ, કે બધા ડોક્યુમેન્ટ પેલા કાઢીશ, એક જગ્યાએ વ્યવસ્થિત લાઈનમાં મૂકીશ. અને અમુક ડોક્યુમેન્ટ હશે તો 2-3-4 કોપી હશે, પણ બધા અલગ અલગ પડ્યા છે. એટલે બધા ડોક્યુમેન્ટ બધા કાઢીશ, વ્યવસ્થિત ગોઠવીશ. અને પછી જે વધારાના ડોક્યુમેન્ટ જે અધર પ્રિન્ટ હોય, 2-3 જે પ્રિન્ટ હોય અલગ અલગ પડી હોય એની જગ્યાએ વ્યવસ્થિત લાઈનમાં મૂકીશ, પાછાના મૂકીશ. બીજા ડોક્યુમેન્ટ જે અલગ અલગ પડ્યા આડાવાળા પડ્યા છે એને હું ગોતીશ, એને મારે મૂકવાના. બધું મિનિમમ કલાક તો હોય ગયા. તમારે જમવાનું બની જશે. આપણે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ કરી નાખીએ, જેથી કે છે ને આગળ જતાં કંઈ તકલીફ પડી હોય કે ડોક્યુમેન્ટ ડાયરેક્ટ આપણે આ જે ફાઇલ થઈ ને આ ફાઇલ ગોતવા દઈએ આપણે. ડોક્યુમેન્ટ બધા પેલા બહાર કાઢી લઈ. પેલા છે ને કામ કરી બહાર નથી કાઢવા. એ બીજા આગળવાળા ડોક્યુમેન્ટ છે ને એને આપણે ગોતી લેવાના બરાબર. જે પેલા આમાં ડોક્યુમેન્ટ છે ઘણા બધા, બધા કોથળી છે. આ કોથળી આમાં ડોક્યુમેન્ટ હશે. મણપુર બ્રાન્ચમાં લાગ્યો ને ત્યાંથી મને ફાઇલ આપી. જો મણપુરમ ફાઇનાન્સ એ બધા ફાઇલ છે બરાબર. જો આ ફાઇલ છે. હવે મણપુરમ ફાઇનાન્સ લિમિટેડ લખેલું હોય એમાં થોડાક મારા ડોક્યુમેન્ટ બધા પડ્યા છે. અને કંઈક મૂકીશ વ્યવસ્થિત રીતે. પછી જો આમાં કોલેજના આવતા ડોક્યુમેન્ટ પડ્યા છે. હજી તો અમારું છે ને ઓરિજિનલ છઠ્ઠા સેમની માર્કશીટ છે. ના બીજા સેમનું આ થોડું પલ્લી ગયું. જો તો પલ્લી ગયા, થોડું ખૂપવા મૂકવું પડશે આપણે. કાંઈ જો ઓરિજિનલ છે મારું બધું ડોક્યુમેન્ટ, બધા પલ્લી ગયા છે બધા. તો આને બધા હરકત લખવાના મૂકવા પડશે. હું જ્યારે મતલબ કે હે ને હું જ્યારે 2020માં કોલેજ કરતો હતો ને ત્યારના બધાના ડોક્યુમેન્ટ હે ને બેગમાં રાખતો હતો. મણપુરમ ફાઇનાન્સમાં જોઈનિંગ કરું ને ત્યારે હે ને અહીંયા જોઈનિંગના ડોક્યુમેન્ટ છે.
આ બધી જે મારી જે કોલેજની માર્કશીટ છે ને બધી ઓરિજિનલ એની બધી આ પ્રિન્ટો છે, બધી પ્રિન્ટો લગભગ કેટલા 14 પ્રિન્ટો હશે મારે, કારણ કે 14 માર્કશીટ રહી ને મારે, એટલે 14 મારે પ્રિન્ટો હશે એમ. અત્યારે હું ઊભો થયો ને પાણી પીવા માટે, તો અંદર આવીને પાછળનું જોયું તો મને ખબર નથી કે બેઠા બેઠા આખો મતલબ ગાડલું ફીંદી નાખ્યું છે. કારણ કે એમાં આવ્યું જો ફાઇલ અહીંયા પડી છે, થેલી અહીંયા પડી, ડોક્યુમેન્ટ અહીંયા પડ્યા, બેગ અહીંયા પડ્યું, આખું ગાડલું મતલબ મેં રોકી નાખ્યું છે. બરાબર, ક્યારે આ મતલબ પતશે, હજી મેં ચાલુ નથી કર્યું પેલા મારું જો આખું ગાડલું મતલબ કે તેતર બીતર થઈ ગયું છે. તો ક્યારે મતલબ કે પતશે એનું કાંઈ ખબર નથી મને, હજી ચાલુ નથી કર્યું અને એવી રીતના હાલત છે. ક્યારે પતશે કાંઈ અંદર નથી મને એવું લાગે કલાક જેવું થઈ ગયા છે. તમને શું લાગે? થોડોક કહેજો મને કમેન્ટ કરી, મને આઈડિયા કે ના મારે કેટલી કલાક થશે બધું હમું કરવામાં. મતલબ થોડુંક ચાલુ કર્યું તો પતાવવો તો પડશે. હવે જ્યારે એટલા વાગે એટલા આઈ ડોન્ટ નો કેટલા વાગશે તમે જ મને કહો. તો ચાલુ કરી પેલા ફરતી 16 માર્કશીટ છે મારી પાસે. આને પેલા હે ને વ્યવસ્થિત મારે બધા મૂકવાની છે. પેલા આને વ્યવસ્થિત હું બધું મૂકીશ, ગોઠવીશ, પછી આને સાઈડમાં મૂકીશ. બરાબર છે. પછી બધું જેમ કે હું બુક કરે છે હુસતું નહીં ભાઈ, મને કાંઈ હુસતું નથી. શું કરવું હવે? બધી માર્કશીટ છે ને હકીકત હું બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી લઈશ ને તમારે લગભગ 12 તો વાગી જાય આરામથી. મને એવું લાગે છે કલાક તો નહીં, મારે વધારે 12 વાગી જવાનું, કારણ કે હજુ કેટલા 8 ને 10 થઈ છે, 4 કલાક મારે પાકી થવાની. હકીકત મને એવું જ લાગે છે, હારતો નથી પણ મને એવું લાગે, કારણ કે આ જો માર્કશીટને મારે 14-15 માર્કશીટ છે ને મારે જો આટલું માથું દુખવા માંડતું હોય, માથું મારું જો ફરી જતું હોય, તો વિચાર કરો કે બધી વસ્તુ આખી ફાઇલ કમ્પ્લીટ કરવાનું બાકી છે. કેટલા વાગશે મને? આઈ ડોન્ટ નો રિયલી. શું કરું મારે? Really, I don't know. Just I think my mind. પહેલા સેમમાં જ્યારે 2019માં હું હને કોલેજ લાગ્યો ને, ત્યારે મારું પહેલું સેમ હતું. પહેલા સેમ મારે પાસ કરતાં મારે કેટલી માર્કશીટ આવી મને ખબર છે? 6 માર્કશીટ. એક સેમેસ્ટરની 6 માર્કશીટ મારી પાસે છે. એટલે આખા 15 માર્કશીટમાંથી 6 માર્કશીટ તો મારે ખાલી સેમ 1ની છે. સેમ 2માં મારે પાસ થઈ ગયો હતો, કારણ કે અત્યારે કોવિડ હતો ને, ત્યારે સેમ 2માં હું તો ઓટોમેટિક એક્ઝામ વગર પાસ થઈ ગયો હતો. બરાબર છે. સેમ 3માં જ્યારે આવ્યો ને, ત્યારે કહો ને તો એની લગભગ મારે 5 માર્કશીટ તો હશે જ સેમ 3ની. એટલે સેમ 1ની 6, સેમ 2ની બધો પાસ થઈ ગયો તો એક પહેલી ટ્રાય. બરાબર, 6-7 સેમ 3ની 5 જે સમથિંગ તો હશે જ. બરાબર, વધારે હોય તો ના, આઈ ડોન્ટ, મને નથી ખબર, આ તો હશે જ. એટલે 5 આપણે એક્ઝેક્ટ આપણે રાખી, એટલે 7 ને 5 11. ચોથા સેમમાં તો મારા ડાયરેક્ટ એમાં એવું હતું કે બીજા સેમેસ્ટરમાં જેમ હોય ને એમ ડાયરેક્ટ ચોથા સેમેસ્ટરમાં અમને આપતા હતા એમ. બે એ રીતના હતું. એટલે ચોથા સેમમાં તો વગર પહેલી એક્ઝામમાં પાસ થઈ ગયો હતો. બરાબર, એટલે 12. ચોથામાં 5માં મારે હું 2 જેવી તો 5માં હશે, એટલે 12 ને 2 14 ને છઠ્ઠામાં તો હું પહેલી એક જ વખત પાસ થઈ ગયો હતો. એક જ વખત એક્ઝામ આપી હતી મારે, એમાં કંઈ વધારે કેટી નથી, મહેનત કરી પાસ થઈ ગયો હતો ભાઈ. એટલે છઠ્ઠા સેમની એટલે તૈયારી થઈ. પછી એક હે ને કોલેજમાંથી મેઇન સર્ટિફિકેટ જે આવે ને આખા બધા સેમેસ્ટરનું ભેગું કરીને, એટલે એ છે એક રિઝલ્ટ. એટલે 15 અને એક મેઇન ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, એટલે ટોટલ 16 એક માર્કશીટ મારી પાસે છે. આજ મને ખબર પડી કે હું આટલું બધું ભણ્યો છું કોલેજમાં. પહેલા હું તને પ્રશ્ન પૂછું. બોલી નાખો. આ તું 5મું ભણતો હતો, નવોદયની પરીક્ષા આપી,
તો મારો નાનો ભાઈ છે ને મને થોડુંક મોટિવેશન દેવા માટે આવ્યો છે. હું મોટો છું, મારાથી નાનો છે, તો મને મોટિવેશન દે છે. શું દે છે આપણે થોડુંક જાણીએ. બોલો. આ તું પાંચમું ભણતો તો તાર નવોદય પરીક્ષા સીએટી પરીક્ષા હતી. સિનિયર છે નવોદય પરીક્ષા ને સીએટી પરીક્ષા એમાં નવોદય બહોદય આવતું જ નહોતું. અમારા હું 1 થી 12 ભણ્યો ને એટલે ફર્સ્ટ ટ્રાય પાસ થઈ ગયો હતો. કોલેજમાં લાગ્યો ને પછી મારે એટી આવતી, મારે એમાં એક્ઝામ ઉપર આપવી પડતી હતી. 1 થી 12 સુધી ફર્સ્ટ ટ્રાય પાસ થઈ ગયો હતો. કોઈ દી મારે 12માં કોઈ દી મારે બીજી ટ્રાય નથી આપવી પડી. હું પેલા ધોરણ થી ને તો 5 ધોરણ લગી 81 82 83 માં દાયા. સરકારી હો ને પણ 1 થી 8 થયો ને સરકારી ભણ્યા છે. 1 થી 8 સુધી સરકારીમાં, પછી 8 ઉપર પછી પ્રાઇવેટમાં જવાનું. સરકારીમાં જો કે 1 થી 8 સુધી પાસ કરી દે, તમને નો લખો ને જેવું તેવું તે તમને પાસ કરી દે છે. હું તો 1 થી 12 સુધી હું પ્રાઇવેટમાં ભણ્યો છું. બરાબર, મેં સ્ટડી કર્યું છે 1 થી 12 સુધી. મેં પ્રાઇવેટ સ્કૂલમાં તે ગવર્મેન્ટ સ્કૂલમાં મેં સ્ટડી નથી કર્યું, પણ 12 પછી તે મેં પ્રાઇવેટમાં તે સ્ટડી કર્યું હતી. કોલેજ રહીને ગવર્મેન્ટ હતી. મારું જે ફિલ્ડ હતું ને, મારી જે મતલબ કે હતી ને બીબીએ, હું મેં બીબીએ કરેલું છે. બરાબર, જો હું બીબીએ હતો ને એ પ્રાઇવેટ હતું. એ જે ડિપાર્ટમેન્ટ હતું ને આખો પ્રાઇવેટ હતો. એની માટે મેં લગભગ 1 વર્ષની 12 થી 12.5 મેં ફી આપેલી છે આખા વર્ષની. લગભગ સમથિંગ જોવો ને 3 વર્ષમાં 50,000 રૂપિયા જેવું થયું. મારે 20,000 તમારી સ્કોલરશિપ આવી ગઈ હતી. 20,000 માં સ્કોલરશિપ આવી. 2 વર્ષની મારે સ્કોલરશિપ આવી. બાકી ત્રીજા જે લાસ્ટ યર મારે હતું ને એની સ્કોલરશિપ મારી પાસે નથી આવી. તો એ લેવી ના છે. ફટાફટ હે ને વધારે આડી ઓલી વાત નહીં કરી મારી પાસે, નકર તો બહુ લાંબુ થઈ જાય. 12 વાગે ઓટોમેટિક વાગી જાય. કામ જે લઈને બેઠા ને તો પેલા ફટાફટ પૂરું કરી, આમાં 12 વાગી જાય. આઈ નો. હું ક્યારનો બેઠો બેઠો અને સેમ 2 નું બીજું માર્કશીટ ગોતો તો મને આઈડિયા જ નથી. મગજ મારું ફરી ગયું છે. મેં તમને કીધું કે સેમ 2 માં તો ને કોવિડ હતું ત્યારે એમને પાસ થઈ ગયો હતો. સેમ 2 નું મારી પાસે એક જ માર્કશીટ છે. હું ક્યાંનો બીજું માર્કશીટ ગોતું, બીજું માર્કશીટ કાંઈ ગયું. માર્કશીટ મળી ગયું છે, ટેન્શન ના લ્યો. મેં તમને કીધું હતું ને કે સેમ 1 માં મારે 5 માર્કશીટ હતી. સેમ 1 માં 6 માર્કશીટ હતી. સેમ 2 માં 6 ઈ થઈ, 7. સેમ 1 માં 6 માર્કશીટ એટી કેટી થઈ. સેમ 2 માં 1 માર્કશીટ એટલે 7 ઈ. અને સેમ 3 માં 5. મેં ફિક્સ તમને આંકડો કીધું. સેમ 3 માં 5 મારા માર્કશીટ છે. જો 5 માર્કશીટ છે. 5 માર્કશીટ એટલે મારે 12 માં 11 માર્કશીટ મારે ઓલરેડી એમનામ થઈ ગઈ. સેમ 1 2 ને 3 થઈને. તો ફાઇનલી સેમ 1 થી લઈને ગ્રેજ્યુએશન સુધી મારી બધી માર્કશીટ કમ્પ્લીટ થઈ ગઈ છે. વ્યવસ્થિત થઈ ગઈ છે બધી માર્કશીટ. બધી માર્કશીટ કમ્પ્લીટ થઈ ગઈ છે. એના પછી સાઈડ મૂકી દઈએ, બીજા કોઈ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી નાખીએ આપણે. તો 12 લાગશે. શું કહે? વાર લાગશે પણ આવશે મજા. તો આનું કેવું એવું છે કે વાર લાગશે પણ આવશે મજા. The famous dialogue of the Gujarat, मतलब famous dialogue creator of Devayat Khawad, the famous dialogue. વાર લાગશે પણ આવશે મજા. Do you know that? So, do you know that? So please comment in my vlogs and you give me the suggestions. Can I know that your dialogue famous is the Gujarat famous dialogue creator Devayat Khawad? You know actually મને થોડું ઘણું ઇંગ્લિશ તો મને ફાવે, કારણ કે બીબી ઇંગ્લિશ મીડિયમમાં કરેલું. થોડું ઘણું ભાવે, બાકી થોડુંક વધારે પડતું પ્રોફેશનલ બોલવા જઈએ થોડુંક આમ જીભ લપસી જાય. અમારું ટ્યુશન રહ્યું એની પડખે દવાખાનું છે, એના બાજુ પલોઠી અમારા સાહેબે લઈ લીધો. મોટું ટ્યુશન બનાવશે. સમજ્યા તમે? તું સમજ્યા? नहीं समझा तू नहीं समझा? समझा है तो कमेंट कर. नहीं समझा तो फिर भी कर दे भाई, कर दे. मैं कुछ नहीं बोलना चाहूँगा इन लोगों के बारे में, नहीं बोलना चाहूँगा. कहाँ गया मैं? तो અત્યારે હે ને કોલેજના બધા કમ્પ્લીટ ડોક્યુમેન્ટ થઈ ગયા, પણ અત્યારે હે ને મને મારા 10મા અને 12માના માર્કશીટ મળી છે. 10મા અને 12માની આ છે 10માની છે, અને આજે રહીની 12માની છે. મેં 10મું મારું જે સ્ટડી પૂરું કર્યું ને 2017માં કર્યું, અને 12મું કર્યું ને તો 12મું કર્યું મેં 2019માં પૂરું કર્યું મેં છે. 10માં જો ફર્સ્ટ ટ્રાયમાં પાસ હતો. મારે રેન્ક બહુ ઓછા છે. પર્સન્ટેજ કેટલા ખબર? 65/20. અને 12માં કેટલા છે ખબર છે? 12 મારે લગભગ સમથિંગ 70.36 છે.
પર્સન્ટાઇજ ટકાવારી હાવ મારી ઓછી હતી. દસમાં મારી હતી 60% હતા, જે 54% હતા, અને મારા 12માં 60% હતા. કોઈ 70 ઉપર હરામ વર્ગ કોઈ ગયો હતો. ખાસ થઈ ગયો છું ફર્સ્ટ ટાઈમ મને નહીં, પણ હરામ વર્ગ કોઈ જો અને ઉપર 70 પર કોઈ ગયો હોય તો 10માં અને 12માં પણ ક્યાંક ક્યારેક કામ લાગે છે ને તો આને કમ્પ્લીટ કંઈ હરકી તો મૂકી દઈએ આપણે. બધાને હે ને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરતો હતો તો ઘડીકથી તો લાઇટ જતી રહી. ઘરના એટલે નહીં, આખા સોસાયટીમાં ક્યાંય લાઇટ જ નથી, બરાબર. અને ડોક્યુમેન્ટ મને નથી લાગતું કે એને 12 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થાય. મારું મગજ ખાલી થઈ ગયું છે, જમવાનું રેડી થઈ ગયું અને ભૂખ લાગી ફૂલ. ડોક્યુમેન્ટ અત્યારે છે ને મૂકી દઈ કમ્પ્લીટ. તેથી હવે નવરાશ મળશે ને તેથી છે ને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરશું. બાકી હકીકતમાં કંટાળી ગયો યાર. ડોક્યુમેન્ટ કમ્પ્લીટ નથી થવાના, મગજ ખાલી થઈ ગયું મારું, મગજ ખાલી થઈ ગયું મારું. અત્યારે મૂકી દઈ, ભૂખ લાગી ખાઈ રહી પહેલાં ફટાફટ. ચાલો ડોક્યુમેન્ટ પહેલાં આમનામ પડ્યા બધા, પેલા ભૂખ લાગી પેલા ખાઈ લઈ, પછી બધું આને કમ્પ્લીટ કરશું, પછી જોયું જાય શું થાય અને શું નહીં. ઓકે જો મળીએ, પેલા ખાઈ લઈ પછી મળીએ આપણે. ઓકે ચાલો. તો મતલબ કે ફાઇનલી જમવાનો પતી ગયો છે અને હા ને હવે બધા ડોક્યુમેન્ટ હરકા કરવાના, બધા આડા વાડા બધા પડ્યા જો પડ્યું છે, બે ગાય પડ્યું છે, ફાઇલ બધું પડ્યું છે, કાન હરકા મૂકી દઈ. શાંતિ રાખ ને મેં ઘડી ઓલા કરે હેઠે ઓલા કામ કરે બારી પાસે ગાડલું નાખી દે. તો હે ને મતલબ આ ડોક્યુમેન્ટ બધા હે ને બધા હરકું હતું, આડું હતું ને અહીંયા મૂકી દઈ. જમવાના હતો મસ્ત, મજા આવી ગઈ જમવાની. પેલા ડોક્યુમેન્ટ મતલબ કંઈક જમીને પછી હા પનીર ટીકાનું શાક હતું, મજા આવી ગઈ જમવાની. તો કંઈક મગજનું કામ કર્યું છે, ખુલ્લું છે મતલબ કે હવે તો આને પેલા હે ને બધું ડોક્યુમેન્ટ ને બધા આડોળા છે ને એટલે કમ્પ્લીટ કરી દઈએ. એટલે ચાલો એને અત્યારે હાલ હું ઘરના ધાબા ઉપર બેઠો છું, કારણ કે બેઠે તો ગરમી થાય, બસ લાઇટ છે નહીં એટલે એટલા માટે. પણ ધાબા પર જોયું ને તો આમાં સોસાયટી પેલા હાવ કાળી ધૂંધ જેવી લાગે, હાવ ભૂત જેવી. જો અહીંયા નથી લાઇટ, બીજા બધા છે, બીજી મતલબ કે જે બીજી સોસાયટી છે ને એમાં તો છે. અહીંયા જો બધું હાલ કાળું ધૂંધ લાગે હવે. અહીંયાથી અહીંયા પાછળ મતલબ ક્યાંય છે જ નહીં આખો, મતલબ કે જે ઓલાકણ જે રોડ છે ને ત્યાંથી લઈને પાછળ ક્યાંય નથી, એમ બધું કાળું ભૂત જેવું લાગે. ક્યાંય નથી લાઇટ, અમારા ઘરે નથી અને અહીંયા નથી, ક્યાંય નથી. લગભગ હજુ કલાક જેવું કહે છે. આજે ચોર આવ્યા બાજુમાંથી. બોલો શું આવ્યા? શું જોવા માટે આવ્યા? બ્લોગ? તો આમાં વ્લોગ જોવો છે એમ ને? અમારે વ્લોગ જોવો છે ભાઈ, બાજુમાં તો એ આવી રીતના વંડી ઠેકીને આવી જાય વ્લોગ જોવા માટે. આ તમારી રીત છે હવે કાંઈ? આ તમારી રીત છે વંડી ઠેકીને આવવાનું? તો એવી રીતના પણ દરવાજો નથી મૂક્યો અમે, 35,000નો દરવાજો મૂક્યો હે. આ રીત કહેવાય કાંઈ? 35,000નો દરવાજો મૂક્યો વંડી ઠેકીને આવો બોલો? હા પાડોશી જોઈ લો, હાલો 2 માળનું મકાન મરે ને તો એમાં ઠેકીને આવે, ભાંગી જાય ટાંગા. ક્યાંય લાઇટ નથી. કલાકનું અમને કીધું છે, PGVCL વાળાએ ફોન કર્યો તો અમે કલાકનું એમ કીધું કે લાઇટ આવશે કલાક પછી. એક TC રિપ્લેસ થાય છે, બરાબર. જોવા ગયો કંઈક ટાંગો રિપ્લેસ થતી નથી, કદાચ બીજા રિપ્લેસ કરતો હોય તો ખબર નહીં. અમને ફોન કર્યો મેં, કલાકનું મને કીધું, અને કલાક સુધી આપણે એમને અંધારામાં રહેવાનું, એમ જાળવીને રહેવું પડશે. મસરાનો ઠીક છે, પણ કંઈક ભટકાણા હોય તો ટાંગો ભાંગી જાય તો અલગ. એટલે આવી રીતનો મતલબ છે આજનું રૂટીન આખું. ડોક્યુમેન્ટ તો હરખા થયા નહીં, મૂકવાના હતા, પણ બાય ચાન્સ લાઇટ એ જતી રહી. જિંદગીમાં દગો છે, હે જિંદગીમાં ધૂળ છે. ડોક્યુમેન્ટ કરવા બેઠો તો એ ન થયું તો લાઇટ જતી રહી. લાઇટનો કલાકનું કીધું, હવે ક્યારે હવે ખબર નહીં. કલાકનું કીધું છે, એમનો કલાક ક્યારે થાય ખબર ન પડે આપણને. કેટલા વાગે ફોન કર્યો ખબર છે? 9:10 ફોન કર્યો હતો, હજુ કેટલી હજુ 9:15 જ થાય છે. 10:15 એવું ફિક્સ ટાઈમ નથી આપ્યો ક્યાં વાગે આવશે, કલાક કીધી છે, કઈ કલાકે ખબર નહીં હવે. તો આપણે આપણું વ્લોગ શૂટ કર્યો ને કાલ મેં કર્યો તો એનું રેડિંગ થોડુંક બાકી છે, આપણે પતાવી દેવી. લાઇટ તો કલાક પછી આવશે, ચાર્જિંગ મોબાઈલમાં નથી બહુ ખાસ, એટલે હે ને ફટાફટ આપણે વ્લોગનું રેડિંગ કરી નાખીને બાકી આજના વ્લોગને પૂરો કરી દઈએ.
કાલ મળશું બીજા નવા વ્લોગમાં. મળશું ને કાલે? હા. મળશું. જો આ એવું કહે છે કે બીજા નવા વ્લોગમાં મળીશું એમ, બરાબર. તો તમે પણ આપણા વ્લોગને હે ને જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ તો નથી કરતા, તું કરેશ? હાલો આને પર કરી દીધું છે તો તમે કરી દો. આ તો નાનું આને ખબર પડે છે, બરાબર. ક્યાં નાનું? નથી નાનું, મોટું મારી કરતાં નાનું ને. હા. જો હા મારી કરતાં નાનો એટલે એને ખબર પડે છે. વ્લોગને સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વ્લોગને સબસ્ક્રાઈબ ન કરે લાઈક કરવાનું હોય. ચેનલને સબસ્ક્રાઈબ કરે તમને ખબર પડતો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી વ્લોગ સારો લાગે તો લાઈક કરી નાખજો. વધારે પડતું તો ન કહેવાય આપણે તો કરી જ નાખશે. સમજદાર છે બધા જોવે ને એવડાય તારે જેટલા સમજદાર છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. બને વ્લોગ સારો લાગે લાઈક કરી નાખજો. બાકી બીજા કાલે મળશું નવા વ્લોગમાં. મળીએ કાલે.